આયોજન આમ તો 8 વર્ષ પહેલાથી ચાલુ કર્યું હતું. વચમાં કોરોના અને 1 વર્ષ બંધ હતું. બધા યુવાનો અને વડીલોનો ખાસ સહકાર મળે છે. આખું શોભાયાત્રામાં મહારેલીમાં બધા જોડીને બધા શાંતિપૂર્વક કરે છે. ખાસ કરીને રેલીનું શું આયોજન હતું ને? સિદ્ધનાથ મહાદેવ દાદાનું, અમારા દેવોના દેવ સિદ્ધનાથ દાદાનું છે એટલે બધા યુવાનોને એકતા રહે અને બધા સમાજની એકતા રહે તે માટેનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને કેટલા કિલોમીટરની આ યાત્રા હશે, શું વિશેષતાઓ હશે એમાં? આશરે 10 કિલોમીટરની યાત્રા છે અને આમાં ટ્રેક્ટરમાં શંકર ભગવાન બને છે, કૃષ્ણ ભગવાન બને છે, રામ લખન બને છે, હનુમાનજી બને, જુદા જુદા પ્રકારના ભગવાનના વેશ લઈ અને આયોજન કરવામાં આવે છે. અમે સમસ્ત સત્વારા સમાજ દ્વારા આયોજિત આજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. આ શોભાયાત્રામાં અમારા આજુબાજુના સમસ્ત ગામડાઓ જે જોરાવનગર છે, રતનપર છે, સુરેન્દ્રનગર છે, વાડલા, કોઠારિયા અને વઢવાણ આ બધા જ ગામના સમસ્ત સત્વારા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રામાં લગભગ 20 થી 25 જેટલા ટ્રેક્ટરો છે. તેની અંદર લગભગ 200 થી 300 જેટલા બાઇકની રેલી છે એ આ શોભાયાત્રામાં જોવા મળે છે. દરેક જે ટ્રેક્ટર છે એની અંદર અલગ અલગ ભગવાન શિવજીની મહિમા દર્શાવતા ટેમ્પલો બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ શિવલિંગ છે. બીજા જે ટ્રેક્ટરો છે તેમાં ભગવાન શિવ છે એ વ્યક્તિઓ બનેલા છે. આ બધા જે ટેમ્પલો છે તેમાં અલગ અલગ અમારા મંડળો છે. તેમાં રામધૂન મંડળ છે, મહિલા મંડળ છે. જે અમારા સમાજમાં આવી રીતની જે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે આ દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં જે વ્યક્તિઓ સતત અને સતત કાર્યાન્વિત હોય છે તે આ શોભાયાત્રામાં જોડાયેલા છે. ભગવાન શિવ છે એ અમારા સત્વારા સમાજના ઈષ્ટદેવ છે એટલે અમને વિશેષ ભગવાન શિવ ઉપર આમ આસ્થા છે. અમારા ભગવાન શિવ ઉપર વિશેષ આસ્થા છે અને અમે બધા ખૂબ જ આનંદથી આ શોભાયાત્રા છે એ ઉજવીએ છીએ. ખૂબ જ ઉત્સાહથી શોભાયાત્રાનું અમે આયોજન કરીએ છીએ. અમારો વઢવાણના સત્વારા સમાજથી અમે જે શિવરાત્રી ઉપર શોભાયાત્રા દર વર્ષે કરવી. વઢવાણ સિદ્ધનાથ મહાદેવથી ટીબી હોસ્પિટલ સિદ્ધનાથ મહાદેવના મંદિર સુધી જાય છે અને 8 કિલોમીટરની આ યાત્રા છે. એમાં 20-25 ટ્રેક્ટર છે, બાઇક છે અને હાલીને પણ માણસો છે અને જુદી જુદી રામધૂન મંડળીવાળા મહિલા મંડળ બધા શોભાયાત્રામાં જોડાયેલ છે અને શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવ ટીબી હોસ્પિટલ પહોંચે એટલે બધાની માટે ફરારની વ્યવસ્થા કરેલ છે અને દર વર્ષે અમે યાત્રા યોજવી અને અમારી આ 8 કિલોમીટરની યાત્રા છે અને બહુ માણસો બધા ગામડે છે. વઢવાણ 80 ફૂટનો રોડ, જોરાવનગર, રતનપર સમક્ષ આયોજિત અમે યાત્રા યોજવી, દર વર્ષે યોજવી.